થરાદના નર્મદા કિનારે આવેલા આસારામ આશ્રમની અંદર 300થી વધુ લોકો એક સાથે પિતૃ અર્પણ વિધિ કરવામાં આવી હતી। ભાદરવા અમાસ સર્વ પિતૃ અમાવાસ્યાના પ્રસંગે થરાદના આસારામ આશ્રમ ખાતે પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાસ્ત્રી મોન્ટુભાઈ દવે, જિગ્નેશભાઈ દવે દ્વારા વિધિત પંડિતોના માર્ગદર્શન હેઠળ મંત્રોચ્ચાર સાથે યોજાઈ, જેમાં પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ ક્રમોનો સમાવેશ થશે। સર્વ પિતૃ અમાવાસ્યા દિવસ પિતૃપક્ષનો અંતિમ દિવસ છે, જ્યારે તમામ પૂર્વજો માટે તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે કરેલી વિધિથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને વંશજોને આશીર્વાદ આપે છે, જેનાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। મંત્રોચ્ચાર સાથે વિધિ પંડિતો દ્વારા મંત્રોના ઉચ્ચારણ સાથે તર્પણ કરવાથી વિધિ વધુ ફળદાયી બને છે। આમાં તલ, પાણી, કુશ અને અન્ય સામગ્રીનો ઉપયોગ થાય છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલા આસારામ બાપુના આશ્રમ આ સ્થળ પિતૃવિધિઓ દર વર્ષે ભાદરવા મહિનામાં પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવે છે। વિધિઓ સાથે યોજાય છે। કુપટ મુહૂર્ત સવારે 11:47થી બપોરે 12:37 સુધી આ સમયે તર્પણ કરવું સૌથી શુભ માનવામાં આવે છે। સ્નાન કરી વિધિ સ્થળને શુદ્ધ કરો, પંડિતોના માર્ગદર્શનને લઈ પિતૃમંત્રોચ્ચારી તર્પણ કરી, પાણીમાં તલ મિક્સ કરી દક્ષિણ દિશામાં અર્પણ કરો, પિંડદાન અને દાન, બ્રાહ્મણોને ભોજન અને વસ્ત્રો આપો, દીવો પ્રગટાવી પૂર્વજોને યાદ કરો। આ દિવસે આ વિધિથી તમારા પિતૃઓને શાંતિ મળે અને તમારા આમ તો દરેક દેવતાઓના દરેક પર્વ આવતા હોય, પણ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એ શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે, અને શ્રાદ્ધ પક્ષની અંદર બધા જ પોતપોતાના પિતૃઓને શ્રાદ્ધાદિ કર્મ કરી અને તર્પણ આદિ કરતા હોય છે। જ્યારે વચેલા દિવસોમાં શ્રાદ્ધ કર્મ નથી કરી શકતા કોઈ, તો સર્વ પિતૃ અમાવસ્યા એ સર્વ પિતૃ માટે કરી અને શ્રાદ્ધ કર્મ કરવા માટેનો ઉત્તમ દિવસ કહેવાય છે। આજના દિવસે એ પૂજ્ય આસારામ બાપુના સાનિધ્યમાં એ આશ્રમ ખાતે થરાદ નર્મદા તટ ઉપર એ વર્ષોથી પરંપરા જે ચાલી આવે છે, એ પરંપરા અનુસાર અહીં શ્રાદ્ધ કર્મનો કાર્યક્રમ ભક્તગણ દ્વારા રાખવામાં આવે છે, અને એમાં દરેક ભક્તગણ એ પોતાના ત્યાંથી પૂજન સામગ્રી લઈ આવી આસારામ બાપુના આશ્રમમાં થરાદ નગરમાં નર્મદાના તટ ઉપર બધા જ એ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પિતૃ તર્પણ કરાવવામાં આવે છે, અને બધા જ પોતાના પિતૃઓને તર્પણ કરી પિતૃ તર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે। બધા ભક્તો ક્યાંથી આવે છે? અહીં બધા જ ભક્તો વાવ, થરાદ, દિયોદર, બાભર, ડીસા, પાલનપુર, બનાસકાંઠામાંથી કહેવાનો મતલબ બધા જ ભક્તગણો એ વધારે છે, અને 3 કલાક સુધી પિતૃકર્મ એ થાય છે, અને પિતૃના આશીર્વાદ સર્વ એ ભક્ત